મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનુ ભગવાન દ્વારકાધીશ દ્વારકા જતા હતા, પરંતુ પોતાના ફોઈ કુંતાજીની ભાવભરી પ્રાર્થનાથી વશ થઈ ગયા. ભગવાને જવાનું માંડી વાળી અને પછી ભગવાન ત્યાં હસ્તિનાપુરમાં જ રહ્યા. બરાબર ઉત્તરાયણનું પર્વ આવ્યું. યુધિષ્ઠિર મહારાજને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યા પછી પણ બહુ ખેદ થઈ રહ્યો હતો. આ રાજ્ય મેળવવા માટે થઈને મેં મારા ભાઈઓને માર્યા. અમારા જે પિતામહ છે એમને શરીરને અસહ્ય કષ્ટના ભોગે આ રાજ્ય અમે મેળવ્યું. અમારા જે ગુરુ છે એમના પ્રાણના ભોગે આ રાજ્ય અમે મેળવ્યું. એટલે યુધિષ્ઠિર મહારાજની ઊંઘ ના આવે. પોતે ધર્માત્મા હતા ને, ધર્મવાન હોય એ કોઈ પણ એવું કાર્ય થઈ જાય તો એને પશ્ચાતાપ થાય. આ પસ્તાવો છે વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપીજનો એમાં સ્નાન કરીને પુણ્યશાળી બને છે. બીજાના દુઃખ જોઈને જે દુઃખી થતો નથી એના ઉપર તો ભગવાન પણ કૃપા કરતા નથી. એક માનવ ભાવ તો આપણામાં હોવો જ જોઈએ. યુધિષ્ઠિર મહારાજ ધર્મવાન હતા. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીએ ખૂબ સમજાવ્યા. હવે ભગવાન સમજાવે ને એટલે ભગવાનના વચનનો ભાર યુધિષ્ઠિર મહારાજને નહોતો પડતો. કારણ કે ભાઈ હતા ને, ફોઈના દીકરા, મામાના દીકરા થાય. યુધિષ્ઠિર મહારાજના મામાના દીકરા વસુદેવજી એમના મામા થાય. તો ભાઈ કહે છે. યુધિષ્ઠિર મહારાજને હજી ભગવાન કૃષ્ણ પ્રત્યે પરમેશ્વરપણાની હજી પ્રતીતિ નહોતી. અર્જુનને હતી. અર્જુનને પૂરેપૂરી પ્રતીતિ હતી કે આ પરમેશ્વર છે. એટલે ભગવાને વિચાર કર્યો કે યુધિષ્ઠિરનો ખેદ દૂર કરવા આ કુળના જે વરિય છે એની પાસે જઈને આને સમજાવું. હવે કુળમાં એક જ વરિય બાકી રહ્યા હતા અને હતા ભીષ્મ પિતામહ. બાણ શૈયા ઉપર સૂતા હતા. કેટલાય દિવસોથી ભગવાનને શોધી રહ્યા હતા. આંખો શોધી રહી હતી ભગવાનને. ભગવાન યુધિષ્ઠિરને લઈ જ્યાં પિતામહ બાણ શૈયા પર સૂતા છે ત્યાં આવ્યા છે. એક એક પાંડવોએ આવી પિતામહના ચરણ અશ્રુથી ધોયા છે. ભીષ્મ પિતામહને અર્જુન ઉપર બહુ સ્નેહ હતો. અર્જુનને જ્યારે જ્યારે જોતા ત્યારે ભીષ્મ પિતામહની છાતી આમ ગદગદ ફૂલતી. અમારા કુળમાં આના જેવો બાણાવડી છે.
બહુ રાજી થતા અર્જુન ઉપર. અને વિધિને જો શું મંજૂર છે કે એ જ અર્જુનના હાથે એમના એક એક અંગ વિંધાઈ અને એ ભીષ્મ પિતામહ બાણ શૈયા પર પડ્યા છે. નિયતિ છે ને, નિયતિ શું કરાવે કઈ નક્કી હોતું નથી. આજે ભીષ્મ પિતામહને જોઈને અર્જુન બહુ જ ચોધાર આંસુએ રડી પડ્યા. યુધિષ્ઠિર મહારાજ રોઈ રહ્યા છે. જે દાદાના અમારે ચરણ ધોઈને પાણી પીવા જેવું છે, દાદા અમારા કારણે છે, બાણ શૈયા પર પડ્યા છે. આ કુળના જે ગૌરવ કહેવાય ભીષ્મ પિતામહ, પોતાના પિતા શાંતનુ મહારાજને જેની યુવાની આપી દીધી, ઈચ્છા મૃત્યુનું વરદાન લઈને બેઠા છે. એક પછી એક પાંડવ આવતા ગયા. પાંડવોને ભીષ્મ દાદા આશ્વસ્ત કરે છે, જો દીકરાઓ રોશો નહીં, તમારે તો બહુ રાજી થવું જોઈએ. હવે તમે રાજા થયા છો, આવું ખેદ કરવું એ યોગ્ય નથી. કહી રહ્યા છે પાંડવોને પણ આંખો શોધી રહી છે કૃષ્ણ. હું અહીં સૂતો છું એ કૃષ્ણ માટે સૂતો છું, નહીં તો હું તો ક્યારનો દેહ ત્યજીને ચાલ્યો ગયો. ભગવાન ઉત્તરાયણમાં પધાર્યા. સૂર્યનારાયણ જ્યારે ઉત્તરમાં થઈને ગતિ કરવા લાગ્યા અને ભીષ્મ પિતામહના જીવનમાં સાચા અર્થમાં ઉત્તરાયણ થઈ. ઉત્તરાના ગર્ભમાં થઈને ભગવાન આયા એટલે પણ ઉત્તરાયણ. પરીક્ષિતની રક્ષા ઉત્તરાના ગર્ભમાં રહીને કરીને, એવું ઉત્તરાયણ. ભીષ્મ પિતામહ પ્રાર્થના કરે છે, અખિયા હરિ દર્શન કી પ્યાસી, અખિયા હરિ દર્શન કી પ્યાસી, અખિયા હરિ દર્શન કી પ્યાસી, અખિયા હરિ દર્શન કી પ્યાસી. हो देखो चाहत कमल नयन को, देखो चाहत कमल नयन को, निश दिन रहत उदासी, निश दिन रहत उदासी. केसरी मोतिन की माला, केसरी तिलक मोतिन की माला, वृंदावन को वासी, वृंदावन को वासी. दर्शन हरि दर्शन की प्यासी, हरि दर्शन की प्यासी. આંખ શોધી રહી છે કૃષ્ણ. ભગવાન કૃષ્ણ સામે આવીને ઉભા રહ્યા. હાથ જોડ્યા, પિતામહ નમસ્કાર. ભીષ્મ પિતામહ આંખથી આશ્વસ્ત કરે છે,
હો દ્વારકાધીશ, આપ આંખમાંથી અશ્રુ સળી પડ્યા. કૃપા કરી બાપ, આપ પધાર્યા. ભગવાનને કહે છે, હવે તમે ઉભા રહો, જ્યાં સુધી હું દેહ ન તજુ ત્યાં હું. ભગવાને મોડું બગાડ્યું. તમે દેહ ના તજુ, તમે તો ઈચ્છા મૃત્યુનું વરદાન લઈને બેઠા છો. ભીષ્મ પિતામહ કે મારે કઈ આવા ઉદાસ મોઢે તમારે નથી જોવા, પ્રસન્ન મુખ રાખો. હે દ્વારકાધીશ, કૃપા કરો, હસતા મને દર્શન આપો. હવે બસ મારે તમારા સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થવા. અને કહેતા ભીષ્મ પિતામહે સ્તુતિ કરી છે. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. ભીષ્મ સ્તુતિ ભાગવતમાં છે અને મહાભારતમાં છે. મહાભારતમાં જે ભીષ્મ સ્તુતિ છે એનો પાઠ કરવાથી ક્યારે પણ અકાળ મૃત્યુ થતું નથી. અમુક સંતોએ 5 રત્નો બતાવ્યા છે, એમાંથી એક રત્ન છે મહાભારત અંતર્ગત ભીષ્મ સ્તુતિ. બહુ વિસ્તારવાળી છે. ભગવાનના લગભગ નામો લઈને ભીષ્મ પિતામહ જ્યારે દેહ તજી રહ્યા હતા ત્યારે ભારત વર્ષના નામી અનામી મોટા મોટા ઋષિગણો બધા જ આવેલા, બધી નદીઓ આવેલી, પર્વતો બધા આવેલા, સમુદ્ર આવેલા, દેવતાઓ બધા હાજર હતા. આવો યોદ્ધા ભારત વર્ષમાં ફરી કદાચ થશે કે કેમ? વીર યોદ્ધા, અને વીર યોદ્ધા તો હતા જ, પણ ત્યાગ હતો. પોતાના પિતા માટે જેની યુવાની કુરબાન કરી દીધી. આજીવન બ્રહ્મચારી રહ્યા અને ભગવાનના ભક્ત છે. ભીષ્મ પિતામહ છે ને ભગવાનના ભક્ત છે. બહુ વિસ્તારથી મહાભારતમાં એમની સ્તુતિ છે. અહીં પણ ભાગવતજીમાં જે સ્તુતિ કરી છે એમાં ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, હવે મારા શબ્દોની પણ ઇતિ છે ને મારા જીવનની પણ હવે હું ઇતિ કરવા જઈ રહ્યો છું. ઇતિ મતિ, હે કૃષ્ણ, મારી પાસે કુંવારી કન્યા છે, મારે તમને દાનમાં દેવી છે. ભગવાન હસ્યા કહે છે, પિતામહ તમારી પાસે કન્યા? તમે ક્યાં પરણ્યા છો? પિતામહ કહે છે, પરણ્યા ન હોય તો દત્તક તો લેવાય. એમ માનો દત્તક લીધી છે. કઈ એવી કન્યા છે? તો કે ઇતિ મતિ, મારી પાસે મારી કન્યા એટલે મારી મતિ. મારી મતિને હું તમારી સાથે પરણાવીને એને તમારી શ્રીમતી બનાવવા માંગુ છું. એ મતિમાંથી શ્રીમતી ત્યારે બનશે જ્યારે તમારી સાથે પરિણય કરશે. જ્યાં સુધી આપણે બુદ્ધિને ભગવાનને અર્પણ નહીં કરીએ ને ત્યાં સુધી આ બુદ્ધિ તર્ક કુતર્ક શંકા એમાં ફસાય છે. એટલે બુદ્ધિને ભગવાનને અર્પણ કરી દેવી. કેવી રીતે અર્પણ કરશો? કાઢીને આપશો ભગવાનને કે આ લો બુદ્ધિ. બુદ્ધિને ભગવાનને અર્પણ કરવાની એ જ રીત છે કે ભગવાન જે બોલ્યા છે, એની જે આજ્ઞા છે, બસ એ પ્રમાણે જ મતિમાં ઉતારી દેવું. એ બુદ્ધિનું ભગવાનની સાથે પરિણય કરી દીધો. પોતાની મતિથી ભગવાનના વચનને સમજવાનો પ્રયાસ કરવો. એ રીતે મતિથી ભગવાનની સાથે પરિણય કરવો. ભીષ્મ પિતામહ અદ્ભુત ભીષ્મ સ્તુતિ કરી છે. હે કૃષ્ણ, તમારા સ્વરૂપમાં હવે વૃત્તિ સ્થિર થઈ રહી છે. ભગવાન કહે છે, પિતામહ ઉભા રહેજો, હિતિ કરતા પહેલા મારી એક વાત સાંભળો.
આ દુર્યોધનના રાજ્યને મેળવ્યા પછી યુધિષ્ઠિરને આ પાંડવો બહુ ખિન્ન છે. આવું રાજ્ય મળ્યા પછી પણ એને ઉદાસીનતા છે. તમે એનો ખેદ દૂર કરો. ભગવાને ભીષ્મ પિતામહ પાસેથી યુધિષ્ઠિરને સામ દામ દંડ ભેદ રાજ્ય જ્ઞાન નીતિનું જ્ઞાન રાજનીતિનું જ્ઞાન આપ્યું. અને ખેદ કરવાનો જે યુધિષ્ઠિર મહારાજનું ખિન્ન મન થયેલું એને પણ ભીષ્મ પિતામહે દૂર કર્યું. યુધિષ્ઠિર મહારાજનો જે ખેદ હતો એ દૂર થયો. ભીષ્મ પિતામહને ભગવાને દિવ્ય ગતિ આપી. પછી હવે ભગવાન પાંડવોને કહે છે કે ભાઈ હવે બહુ દિવસ થઈ ગયા, તમે મને રજા આપો. કારણ કે દ્વારકામાં મારા ઘરવાળા, તમારા ઘરવાળા તો જાણે લિમિટમાં છે, મારો તો બહુ મોટો પરિવાર છે. 56 કરોડ તો માત્ર ભગવાનના દીકરા, પત્ની અને પૌત્રો હતા. કેટલા? એક જ પરિવાર આટલો મોટો, 56 કરોડ. હવે આજે લોક સંખ્યા વધી રહી છે એટલે આપણને આ માથાની રેખામ તણાઈ રહી છે. કલ્પના કરો, ભગવાનનો જ પરિવાર 56 કરોડનો, તો ભારતની વસ્તી કેટલી હશે એ જમાના. હવે એમાં પાછા બધા યાદવો આયા નહીં, ખાલી કૃષ્ણ કુળ છે. યાદવમાં હતા એકલા કૃષ્ણ થોડી હતા. કૃષ્ણ બીજા બધા હતા ને, ભગવાનના વસુદેવજીના ભાઈ હતા, એમના સંબંધી હતા, એ બધા યાદવો હતા. પછી તો પાંડવો પાસેથી રજા લઈ ભગવાન દ્વારકા પરત ફર્યા. આ બાજુ પાંડવોએ ઘણા દિવસો પછી અર્જુનને એમ થયું કે હવે દ્વારકાધીશના સમાચાર લઈ આવું. સમાચાર લેવા ગયા, ત્યાં જોયું કે એ તો બધું ખલાસ થઈ ગયું. 125 વર્ષ ભગવાન આ લોકમાં રહ્યા. અર્જુન જ્યારે છેલ્લી મુલાકાતે દ્વારકા આવ્યા ત્યારે ભગવાનના જે બધા જ કુટુંબીજનો પરસ્પર લડીને બધા મૃત્યુ પામી ગયા. ભગવાને પણ દેહ ત્યાગ કર્યો. ભગવાનના જે પત્નીઓ હતા, અષ્ટપુત્રાણીઓ, બીજી પણ જે ભગવાનની પત્નીઓ હતી, ભગવાને કહેલું કે તમે બધા અર્જુન સાથે ચાલ્યા જજો. અર્જુનને તો ભારે વિષાદ થયો. હું તો દ્વારકાધીશના સમાચાર લેવા આવ્યો તો અહીં તો બધું ખલાસ થઈ ગયું. આ દ્વારકા, સોનાની દ્વારકા આજથી 7મા દિવસે ડૂબી જવાની છે. આ બધું, આ યાદવ કુળનો આવો ભયંકર સંહાર. કૃષ્ણ ચાલ્યા ગયા. અર્જુનને એટલો બધો ખેદ થયો કે ખબર પડતી નથી શું કરવું. ભગવાનના જે અષ્ટપટરાણીઓ હતા, બીજી પણ ભગવાનની જે પત્ની હતી, એમને લઈ દુર્યોધનના પુત્રી જે સાંબના પત્ની હતા, અર્જુન એના કાકા થાય, એ બધી જ સ્ત્રીઓને લઈ અર્જુન નીકળ્યા પાછા. આજે રસ્તો જળતો નથી, એટલા ખિન્ન થઈ ગયા. જે ભગવાનની સાથે આટલા વર્ષ રહ્યા એનું કુળ હાવ આવી રીતે પરસ્પર લડીને બધા મૃત્યુ પામ્યા. કોઈ રહ્યું નહીં, માણસ માત્ર કોઈ રહ્યું નહીં. દાઉ મહારાજ દેહ છોડીને ચાલ્યા ગયા. કૃષ્ણ છે તે પ્રભાસ ક્ષેત્રમાં પેલા પારધીના બાણને નિમિત્ત કરી દેહ ત્યજી ગયા. કોઈ રહ્યું. ભારે ખેદ અર્જુનને થયો. રસ્તે આવતા હતા, આવતા આવતા કેટલાક કાબાઓએ અર્જુનને પકડ્યા. અર્જુન ભગવાનના રાણીઓને કહે છે તમે ગભરાશો નહીં, મારી પાસે આ રહ્યું ગાંડીવ, હજી ગાંડીવ તો છે મારી પાસે. ગાંડીવ હાથમાં લીધું,
તુનીરમાંથી બાણ કાઢી અને અસ્ત્રનું અનુસંધાન કરવા જાય. મંત્ર તો બોલે છે પણ તીર આવતું નથી. એ જ ગાંડિયું છે, એ જ મંત્રો છે, પણ આજે ધનુષ્યની તીર લાગતું નથી. તેજહીન થઈ ગયા અર્જુન. એટલે જ સંતોએ લખ્યું, સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. સમય બળવાન છે, એ જ ધનુષ્ય છે, એ જ અર્જુન બાણાવડી છે. કાબાઓએ અર્જુનને બાંધ્યા એટલે અર્જુને ભગવાનના પટરાણીઓને કહ્યું કે હવે તમે આ જ તળાવમાં અહીં તમારો દેહ ત્યાગ કરી દો. અને ભગવાનના જેટલા પટરાણીઓ હતા એક પછી એક સરોવરમાં એમને પડતું મૂકીને એમને એ રીતે પોતાનું જીવન ટૂંકાવ્યું. અને એમના શરીરનું પછી ચંદન થઈ ગયું. માટી જે થઈ એ પીળી માટી થઈ, જેને આપણે ગોપી ચંદન કહીએ છીએ. નિસ્તેજ થયેલા અર્જુન પાછા ફર્યા. યુધિષ્ઠિર, ભીમસેન, નકુળ, સહદેવ, કુંતા માતા, અર્જુન રોતા રોતા આવ્યા. મુખ ઉપરનું તેજ બધું ઉડી ગયું. ખિન્ન મને ઉદાસ મુખે અર્જુનને જોયા એટલે યુધિષ્ઠિર તરત બોલી ઉઠ્યા, અર્જુન શું થયું? દ્વારકામાં બધું કુશળ મંગળ તો છે? આવું જા પૂછું ત્યાં તો જોર જોરથી અર્જુન રોવા લાગ્યા. બધા એકદમ દોડી આવ્યા અર્જુન પાસે. કે છે અર્જુન શું થયું? કે તો ખરો, કે તો ખરો. ત્યાં તો અર્જુન કહે છે, ભાઈ મોટા ભાઈ બધું ખલાસ થઈ ગયું. કે છે દ્વારકામાં કાંઈ કુશળ નથી. 56 કરોડ યાદવ સહિત દ્વારકાધીશ દેહ તજીને ચાલ્યા ગયા. અને આવું જા અર્જુન બોલ્યા એ જ સમય કુંતા માતાએ દેહનો ત્યાગ કરી દીધો. કૃષ્ણ ગયા એટલે હવે અહીં રહેવાય નહીં. કૃષ્ણના વિરહમાં કુંતાજીએ પણ દેહ ત્યાગ કર્યો. આટલું મોટું દુઃખ આવેલું એમાં પોતાના માતા પણ દેહ તજીને ચાલ્યા ગયા. એટલે પાંચે પાંડવો સાબદા થયા. બધી ક્રિયા કરવારી અને પછી યુધિષ્ઠિર મહારાજ કહે કે હવે આપણે પણ આપણા પ્રયાણની તૈયારી કરવી જોઈએ. કૃષ્ણ ગયા એ સંકેત છે. હે ભાઈઓ, આપણે પણ હવે આપણા પરલોકને સુધારવા માટે રાજ્યનો ત્યાગ કરીને ચાલ્યા જઈએ. પછી પરીક્ષિત રાજાને ગાદી આપી, અભિષેક કરી અને પાંચે પાંડવો સહિત દ્રૌપદી હિમાળે શેષ જે આયુષ્ય છે એ ગાળવા નીકળી ગયા. પછી તો બધાને કથા ખબર જ છે કે બદ્રીનારાયણ થી આગળ ભગવાન બદ્રીનારાયણના દર્શન કરી જ્યારે પરમાર્થ સાધવા માટે ગયેલા ત્યારે કેદારનાથ ભગવાન કેદારેશ્વરના દર્શન કરતા ભગવાન શિવજીએ પાંડવોને કહેલું કે તમારું જે મુખ્ય ઓળખ જેનાથી છે એ બધું મને આપતા જાઓ, તો જ તમારો પરમાર્થ સિદ્ધ થશે. જેનાથી તમારો અહમ છે એ તમે બધે અહીં મને અર્પણ કરી દો. દ્રૌપદીની અસ્મિતા એનું રૂપ હતું. દ્રૌપદીએ રૂપ તજી દીધું. નકુળની અસ્મિતા રૂપ હતું. સહદેવનું ધ્યાન, અર્જુનનું બાણ હતું, ગાંડિયું બાણ, ભીમસેનની ગદા હતી, યુધિષ્ઠિરનો ભાલો હતો. એ બધું જ અસ્ત્ર શસ્ત્ર શિવજીએ લઈ લીધા. કહ્યું હવે તમે જાઓ, હવે તમારો પરમાર્થ સફળ થશે. જ્યાં સુધી આપણા ગુણો આપણે ભગવાનને સમર્પિત નહીં કરીએ ને ત્યાં સુધી આપણે ભગવાનનો આનંદ નહીં લૂટી શકીએ. નહીં તો ગુણોનો ભાર રહ્યા કરશે કે મારામાં આટલા ગુણ છે. અકિંચન ભાવ આવવો જરૂરી છે. ખાલી હશો તો ગરજુ થઈને ભગવાનને ભજી શકશો.
શિવજીએ કૃપા કરી બધું લઈ લીધું અને પછી બદ્રીનારાયણ થી આગળ ચાલતા સ્વર્ગારોહિણી કરતા સૌથી પહેલા દ્રૌપદી પડ્યા. ભીમસેન યુધિષ્ઠિર મહારાજને કહે છે, ભાઈ પાંચાલી પડી. યુધિષ્ઠિર બોલ્યા, હા કેમ પડી? તો કે એના 5 પતિ હતા પણ એને અર્જુન પ્રત્યે વિશેષ લગાવ હતો. પડતી પાંચાલી આ સાંભળી ગઈ અને યુધિષ્ઠિરને કહે છે, મહારાજ મરતા મરતા એક આ મેણા મારો છો. મને જીતેલી અર્જુનજીએ, સ્વયંવરમાં અર્જુનજીએ મને જીતેલી. ખરેખર તો મારા પતિ અર્જુન કહેવાય, પણ તમારા 5 ભાઈઓમાં એકતા રહે અને તમારી માતાનું વચન સચવાય એટલા માટે મેં મારી ભાવનાને મારી નાખી. તમારી પાસ સાથે હું સુખેથી રહે, મરતા મરતા તો સુખેથી મરવા દો, જીવતા તો સુખ આવ્યું નહીં. પાંચાલી પડી. થોડા આગળ ગયા ત્યાં નકુળ પડ્યો. ભીમસેન કહે છે, મોટા ભાઈ નકુળ પડ્યો. યુધિષ્ઠિર મહારાજ કહે છે, હા એને રૂપનું બહુ અભિમાન હતું. થોડા વળી આગળ ચાલ્યા ત્યાં સહદેવ પડ્યા. ભીમસેન પૂછે, મહારાજ મોટા ભાઈ સહદેવ પડ્યો? તો કે હા, એને તે જ્ઞાનનું અભિમાન હતું. થોડા આગળ ગયા ત્યાં અર્જુન પડ્યા. ભીમસેને પૂછ્યું, યુધિષ્ઠિર મહારાજ બોલ્યા કે એને પોતાના ધનુર્વીર હોવાનું બહુ અભિમાન હતું. એને એવું હતું કે મારા જેવું કોઈ બાનાવડી નહીં. થોડા આગળ ચાલ્યા. આ બધાની સાથે કૂતરું પણ યાત્રા કરી રહ્યું હતું. એમાં ભીમસેન, યુધિષ્ઠિર મહારાજ ને પેલું શ્વાન આ 3 જણા હતા. એમાં પરીક્ષા થઈ. ભીમસેન પડ્યા, જોડે જોડે પેલું કૂતરું પડ્યું. એટલે ભીમસેને પુકાર કર્યો, મોટા ભાઈ મને બચાવો, મને બચાવો. પણ યુધિષ્ઠિર મહારાજે ભીમસેનને ન બચાવતા અને કૂતરાને બહાર કાઢ્યો. ભીમસેને પૂછ્યું, ભાઈ હું આવી રીતે પડ્યો અને તમે મને બચાવવાના બદલે આ શ્વાનને કેમ બચાવ્યો? ત્યાં યુધિષ્ઠિર મહારાજ બોલ્યા કે તું પાપી છો. કેમ પાપી છો? તો દુનિયાના કેટલાય લોકોના ભાગનો ખોરાક તું એકલો ખાઈ જતો હતો. ખાવું સારી વાત છે, આ ઉપવાસ કેમ કરવામાં આવે છે? એમાં ભૂખ્યું જ રહેવાનું હોય છે, પણ એમાં એ ભાવના રહી છે. શું કે આજે મેં આ વ્રત લીધું છે ને, તો મારા ભાગનું અન્ન કોઈ બીજો જીમે. એમાં એ ભાવના નિહિત છે. એ ભાવનાના કારણે ઉપવાસ કહેવાય છે. યુધિષ્ઠિર કહે છે, તારો ખોરાક એટલો બધો હતો કે દુનિયાના કેટલાય લોકો ધરાવે. આ રીતે કે છે તું પાપી છો. અને શ્વાનને બચાવવાનું કારણ એ છે કે અત્યાર સુધી એને મારો સાથ છોડ્યો નહીં. એને કોઈ સ્વાર્થ નથી. મારી જોડે અહીં સુધી આવ્યો એટલે મારું કર્તવ્ય છે એને તારી જેમ હાથ પગના આધારે કે બળના આધારે તરી શકે એમ નથી. એટલે એને સહાયની જરૂર છે. તો મારી પાસે વિકલ્પ એક જ હતો, કા એને બચાવું કા તને બચાવું. તો મેં શ્વાનને બચાવ્યો અને શ્વાનને બચાવી ભીમસેન પડ્યા. આવી પરીક્ષા શ્વાન યુધિષ્ઠિર મહારાજ જોડે ચાલતા ચાલતા આગળ ગયું. એ જ શ્વાન મૃત્યુ દેવતાના રૂપમાં પ્રગટ થયાને કહે છે, મહારાજ ધન્ય છે તમને, હું તમારી પરીક્ષા કરવા આવ્યો હતો કે તમે મને બચાવો છો કે તમારા ભાઈને બચાવો છો. તમારા પ્રિય ભાઈ ભીમ હતા, તમે ભાઈને પસંદગી ન કરતા અને આ અબોધ
શ્વાન જેવા મારા જેવા પ્રાણીની તમે રક્ષા કરી મને બચાયો, તમારા આ કૃત્યથી હું બહુ પ્રસન્ન થયો છું. ચાલો કે છું તમને આને આ દેહ સ્વર્ગમાં લે. અને એમ કરતા પછી સદેહે યુધિષ્ઠિર મહારાજ સ્વર્ગમાં ગયા. આવી રીતે પાંડવો ભગવત ધામને પામ્યા. પરીક્ષિતના રાજ્યનું વર્ણન કર્યું છે. પરીક્ષિત બહુ ધર્માત્મા હતા. એક દિવસે વિચાર થયો કે લાવને નગર ચર્ચા કરું. ગામમાં મારા વિશે લોકો શું વાતો કરી રહ્યા છે. વેશ છુપાવી રાજાનું એ કર્તવ્ય છે કે રાજ્યમાં લોકો શું વાતો કરી રહ્યા છે એ જાણવું જોઈએ. એટલે જા ગલીએથી પરીક્ષિત રાજા જઈ રહ્યા હતા ત્યાં બધા પાંડવોની ખૂબ વાહવા થઈ રહી હતી. બહુ સારું રાજ્ય છે અને પાંડવોના પૌત્ર પણ પરીક્ષિત બહુ સારા છે. આ રાજ્ય સુખી છે, આપણે બધા ભાગશાળી છે. જગ્યાએ જગ્યાએ પોતાના દાદાઓના પરાક્રમની વાતો સાંભળી પરીક્ષિતને બહુ આનંદ. ચાલો પ્રજા તો સંતુષ્ટ, સુખી છે મારી પ્રજા. થોડા આગળ ગયા ત્યાં એક ગાય અને વૃષને એક કાળો પુરુષ બહુ મારી રહ્યો. અને એ જે વૃષભ હતો એ એક જ પગ ઉપર ઉભો હતો. 3 પગ એના ભાંગી ગયા હતા. એક પગ ઉપર માંડ ઉભો રહેલો અને તેમ છતાં આ કાળો પુરુષ એને અસહ્ય માર મારી રહ્યો. પેલો વૃષભ જે છે, વૃષભ એટલે બળદ, એને બહુ વેદના થઈ રહી હતી. આંખમાંથી અશ્રુ સરી રહ્યા હતા. એ ગાય નહીં તે ને બળદ નહીં. પરીક્ષિતે આ જોયું કે છે મારા રાજ્યમાં આવો અપરાધ કોણ છે? આ એની પાસે જઈને એને પકડ્યો, દબોચ્યો. અરે કે છે મારા રાજ્યમાં હિંસા કરે છે, શું બગાડ્યું છે આ ગાય ને બળદે તારું? કેમ મારે છે આનો આટલો? પછી તો ગાય અને બળદને જ પૂછ્યું, કેમ તમે આટલું સહન કરો છો? ત્યાં તો જે વૃષભ હતો એ બોલ્યો કે છે મહારાજ, આનો દોષ કોને દઉં? આને દઉં કે મારા પ્રારબ્ધને દઉં? અગર પ્રારબ્ધ આવું હોય તો એમાં કોણ શું કરે? ગાય અને બળદે એટલા શાલીનતા ભર્યા જવાબ દીધા એટલે પરીક્ષિત મહારાજ ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય નથી. પરીક્ષિત રાજા હાથ જોડીને કહેવા લાગ્યા કે હું તમને ઓળખી ગયો, તમે કોણ છો? તમે સાક્ષાત ધર્મ છો. અને હે ગૌ માતા, તમે સ્વયં વસુંધરા છો. કળિયુગમાં ધર્મ ફક્ત એક જ પગ ઉપર ઉભો છે, સત્ય. બસ. બીજા જે 3 પગ છે એ કળિયુગમાં નથી. સત્ય, શૌચ, દયા, તપ, આ જે 4 ચરણ છે ધર્મના, એમાંથી ફક્ત એક સત્યરૂપી ચરણ ઉપર કળિયુગમાં ધર્મ સ્થિર છે. પછી તો કળીદેવ કળીને પકડ્યો અને કે છે હવેથી તારે મારા રાજ્યમાં આવવું. કળિયુગે પોતાનો પરિચય આપ્યો કે છે મહારાજ, હું કળિયુગ છું અને તમારા રાજમાં ન રહું તો ક્યાં જવું? એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં તમારું રાજ ન. પરીક્ષિત મહારાજ ચક્રવર્તી હતા, આખી પૃથ્વીના રાજા હતા. એમના રાજ્યમાં ક્યાંય સૂર્યાસ્ત ન થાય. કે છે જવું તો જવું ક્યાં? કળિયુગની વાત એ સત્ય હતી. એટલે એને આજીજી કરી, મહારાજ તમે આટલા મોટા ઉદાર છો, ધર્માત્મા છો, મારી ઉપર કૃપા કરો, મને કોઈ સ્થાન આપો. પરીક્ષિત રાજાને દયા આવી એટલે હારું ભાઈ, તારું મેં વિચાર્યું છે, દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, એમાં તારે રહેવું. તો કે મહારાજ મારો પરિવાર બહુ મોટો છે, આ 4 રૂમોમાં અમે નહીં રહી શકીએ. 100 125 જણા છે અમે, અને આ 4 રૂમમાં તો કેમ કરતા એડજસ્ટ કરીશું?
थोड़ी और कृपा हो जाए. हारू के छे जा जुगटू रमा एमा रहेजे सुवर्णમાં રહેજે. ઓહો મહારાજ ખ્યાલ કરી દીધા તમે. આટલું તો બહુ ભયો કે છે. આટલામાં તો હું બહુ કમ્ફર્ટ રહીશ. પરીક્ષિત રાજા હરખાતા ચાલ્યા ગયા, પણ કળિયુગે કહ્યું કે મહારાજ સમય આવવા દો, તમને નહીં છોડો. તમે મને સ્થાન આપ્યા, પછી તો સમય જતા એક દિવસની વાત છે. પરીક્ષિત મહારાજ ભંડકમાં નીચે ગયા. નીચે જઈને તિજોરી ખોલી. વર્ષોથી ભીમસેન યુધિષ્ઠિર મહારાજે પરીક્ષિત રાજાને કહેલું કે જો તારે છે ને આ નીચે નહીં જવાનું, અને નીચે જા તો આ તિજોરી નહીં ખોલવાની. તો કોઈ ભલા માંડ તિજોરી રાખી શું કરવા? આ તિજોરીને તો ઉઘાડતો જ નહીં. એમાં એવું છે કે જે વાત કરવાની લોકો ના પાડે ને એની જ વધારે ઈચ્છા જાગે કે એવું તે હું હશે આમાં કે આ બધા આટલી બધી ના પાડ કરે છે. તે એક દિવસે ન રહેવાયું. પરીક્ષિત રાજાને ખોલી પેલી તિજોરી. જેવી તિજોરી ખોલી એટલે સુંદર મણિઓથી ચમકતો એક મુગટ જોયો. ઓહો હો કે છે આના જેવો મુગટ તો ભારત વર્ષમાં ક્યાંય નથી. આટલો સુંદર મુગટ છે, અને મારા બાપ દાદાઓ ખરા કહેવાય. આ માથાને શોભાડે એવો આ મુગટ, અને કે છે ખોલતો નહીં. સુંદર મુગટ જોયો અને તરત જ માથે મૂકી દીધો. હવે મુગટ છે ને ખરેખર જરાસંઘનો હતો. જરાસંઘ સામે લડીને જરાસંઘને મોતના ઘાટે ઉતારેલો એનો મુગટ ભીમસેનને બહુ ગમી ગયો. ભીમસેને મુગટ લેતા હતા. ભગવાને ના પાડી કે ના લઈશ. આનું બધું જ ધન અનિતિનું છે. અરે નહીં પચે તને. અમુક લોકોનું ધન છે ને એ પચાવવું બહુ અઘરું હોય છે. અનિતિનું દ્રવ્ય સર્વભક્ષી હોય ને એને ચાલે. બધું જ જેને ચાલતું હોય ને એને અનિતું નહીં ચાલે. એને કોઈ ધર્મ નડે નહીં. નીતિ વાળું હોય, અધર્મ વાળું હોય, ગમે તે હોય, અમારે તો બધું ચાલે. કેટલાક તો પાછા એમાંય કહી દે કે એમાંથી 10મો ભાગ ભગવાનને કાઢી દેવાનો એટલે વાંધો નહીં. વાહ ભાઈ વાહ, સમજણ તો તમે જુઓ. ભગવાને ના પાડી હતી પણ ભીમસેન પરાણે લઈ આવ્યા. હવે લઈ આવ્યા તો પછી એની તિજોરીમાં બંધ રાખ્યો. અને પરીક્ષિત મહારાજે જેવો માથે મૂક્યો એટલે તરત જ એની છે તે મૃગયા કરવાની ઈચ્છા થઈ. આ દિવસ સુધી પરીક્ષિત મહારાજે મૃગયા કરી ન હતી, શિકારીએ કર્યા નહોતા. પેલો મુગટ આવ્યો. હવે માત્ર મુગટ ન હતો, એમાં કળિયુગ સવાર થઈ ગયો. કારણ કે અનિતિ નો હતો. અને એ મુગટમાં કળિયુગ બેસીને નાચવા લાગ્યો કે છે જો હવે તમને કેવો નચાવું છું. મૃગયા કરવા ગયા. સવારના નીકળેલા, બપોર થઈ ગઈ, ભૂખ્યા તરસ્યા, તરસ લાગી. બાજુમાં આશ્રમ જોયો. શમિક ઋષિ બેઠા હતા ધ્યાનમાં. આવીને ઉભા રહ્યા. સાદ કર્યો મુનિવર. પણ મુનિવર તો ક્યાં હતા? જે તો સમાધિમાં હતા, ધ્યાનસ્થ હતા. 2-4 વખત સાદ કર્યો પણ શમિક ઋષિ જાગ્યા નહીં ને એટલે રાજાને ક્રોધ ચડ્યો. આખી પૃથ્વીનો રાજા અને આ સાધુ છે, મારું સન્માન કરવું પડે એના ભયથી આંખ મીચીને બેસી ગયો છે. કેવો આડંબરિયા સાધુ છે. ખીજાયા. અને બાજુમાં પેલો મૃત સર્પ પડ્યો હતો, બાણના ફળામાં લઈ અને ઋષિના ગળામાં વેટીને ચાલ્યા ગયા. આ દૃશ્ય શમિક ઋષિના કોઈ શિષ્ય જોયું અને એને જોઈને તરત જ પછી એમના જે મુખ્ય શિષ્ય હતા શૃંગી, એમને જઈને વાત કરી
કે ગુરુના ગળામાં પેલા રાજા કોઈ આવ્યા હતા, એને આવી રીતે મૃત સર્પ પહેરાઈ દીધો. સાંભળીને શૃંગી ઋષિ તો આવેશમાં આવી ગયા. તરત જ હાથમાં પાણીની અંજલિ લીધી અને દિશાના દેવતાઓને સાક્ષીમાં રાખીને શ્રાપ આપ્યો કે આ કૃત્ય જેને કોઈએ પણ કર્યું છે, આજથી 7મે દિવસે તક્ષક દંશથી એનું મૃત્યુ થશે. શ્રાપ થઈ ગયો. પછી તો બધી વાત થઈ. શમિક ઋષિને ખબર પડી. શમિક ઋષિ બહુ ખિન્ન થયા. શૃંગી ઋષિને બોલ્યા કે આપણે સાધુ કહેવાય, આપણે આવો ક્રોધ ન કરાય અને કોઈને તે મારવાનો શ્રાપ તો ન જ દેવાય, અને એમાંય પરીક્ષિત જેવા રાજાને તો નહીં જ. હવે આવા રાજા મળવા બહુ અઘરું છે. એની જીવનમાં ક્યારે કોઈ ભૂલ કરી નહીં. કદાચ આજે કોઈ કારણવશાત મારાથી એનું સન્માન થયું નહીં અને એને આ ગળામાં સર્પ મૂકી દીધો, પહેરાઈ દીધો, માટે એટલો મોટો દંડ એને ન દેવાય. શૃંગી ઋષિને ખ્યાલ આવ્યો એટલે શાપનો એમને પસ્તાવો થયો કે વાત તો સાચી છે, મેં બહુ મોટો દંડ આપ્યો. આ બાજુ પરીક્ષિત રાજા રાજમહેલમાં આવ્યા. બેઠા બેઠા પેલો મુગટ ઉતાર્યો અને જો મુગટ ઉતાર્યો એટલે પેલો કળિયુગ ઉતર્યો અને પછી એમને એકદમ એમ થયું કે અરે મેં આ શું કર્યું? જે સાધુ સંતોને હું આદર આપતો હતો એનું મેં આવું અપમાન કર્યું. પરીક્ષિત મહારાજને પસ્તાવો થઈ ગયો. બે બાજુ પસ્તાવા થયા એટલે પસ્તાવો પરિહાર થઈ ગયો. શાપ. શમિક ઋષિએ કહ્યું કે જાઓ જલ્દી જઈને રાજાને આ વાતથી વાકેફ કરાવો કે ભાઈ હવે તમારી પાસે ફક્ત 7 દિવસ છે. આપણી પાસે કેટલા છે? બોલો, સાચું બોલજો, કેટલા છે? આપણી પાસે 8 દિવસ છે. 7 તો ખરા જ. મોટામાં મોટો વાર કયો? જમણવાર. જમણવાર ગણવાનો ને, મોટા મોટો વાર છે. તો પરીક્ષિત રાજાને વાતથી વાકેફ કર્યા. પરીક્ષિત રાજા સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. વિચાર કર્યો જે થયું હારું જ થયું. મારા જેવા નરાધમને આવો જ દંડ ઉચિત હતી. આમાં કોઈ દિવસે તો જવાનું જ છે. સારું થઈ ગયું કે ખબર પડી ગઈ કે ભાઈ આજથી 7મા દિવસે મૃત્યુ છે. પછી તો પોતાના પુત્ર જન્મી જઈને ગાદી સોંપી દીધી અને પોતે ગંગા કિનારે અનશન લઈને બેસી ગયા. જેમ 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 ઋષિ મુનિઓને ખબર પડતી ગઈ એમ એમ બધા ઋષિ ગણો આવવા લાગ્યા. કારણ કે પરીક્ષિત મહારાજ હતા એવા ધર્માત્મા. હવે આ પરિસ્થિતિમાં કોઈ શું કરી શકે? સાંત્વના આપે, મંગલ કામનાઓ બધા કરતા જાય, આશીર્વાદ દેતા જાય. જે આવે એને પરીક્ષિત મહારાજ એ જ પૂછે છે કે જેનું મૃત્યુ સમીપમાં હોય એને શું કરવું જોઈએ. મોટા મોટા નામી અનામી આવી રહ્યા છે પણ કોઈ ઠોસ કહી શકતું નથી કે ભાઈ મોક્ષ થવા માટે 7 દિવસમાં શું કરી શકાય. સાધનો ઘણા છે પણ કયું સાધન એવું જે મોક્ષને કરાવે કોઈ કહી શકતું નથી. પછી તો હવે અંતરદૃષ્ટિ કરીને ભગવાનની જ પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે તારા સિવાય મારું કોઈ નથી. तुम बिना प्रभु मेरे और न कोई, तुम बिना प्रभु मेरे और न कोई, तुम बिन प्रभु मोरे और न कोई, तुम बिना प्रभु
बंधु तुम ही मात तात पति बंधु तुम ही मात तत्पति बंधु लाज शरम मेरी लाज शरम मेरी अब है तो तुम बिना प्रभु तुम बिना प्रभु मोरे और न कोई। हे अवगुण दोष विसारी प्राणपति अवगुण दोष विसारी प्राणपति अवगुण दोष विसारी प्राणपति अवगुण दोष विसारी प्राणपति धर हूँ शीश कर धर हूँ शीश कर पंकज तुम बिन प्रभु तुम बिना प्रभु मोरे और न कोई। ભગવાનને જ્યાં સુધી આ ભાવથી આપણે નહીં કરીએ ત્યાં સુધી ભગવાન આપણો હાથ નહીં પકડે. સંબંધ બાંધવો પડે છે ભગવાનની સાથે. હવે આજે આ સંબંધ શબ્દ કઈ રીતે બન્યો? નદીના બાંધ હોય, બે એક સરખા હોય ને તો નદીનું પાણી સીધું વહ્યું જાય. પણ એક બાંધ નમણો અને એક ઊંચો હોય તો શું થાય? જે બાજુ નમણું હોય એ બાજુથી પાણી પેસી જાય. એમ નદીના બે બાંધ સમાન હોય તો એના ઉપરથી જેમ પાણી સરખું વહ્યું જાય એમ જીવનમાં એક સરખી સ્થિરતા રાખવી હોય, સુખની જેની કામના હોય એને ભગવાનની સાથે પેલા બે સમાન બાંધની જેમ સંબંધ બાંધવો પડે. અને એના ઉપરથી સમધીજી શબ્દ પડ્યો છે. સમધી, સમધી એટલે સમાન બુદ્ધિ વાળા, એક સરખી બુદ્ધિ વાળા જે હોય ભગવાનની સાથે સંબંધ બાંધો. તુમી હી માત तात पति बंधु. ભગવાનને માતા બનાવો, પિતા બનાવો, પતિ બનાવો, બંધુ બનાવો. એવું કહો કે તમારા હાથમાં મારી લાજ છે, મારા અવગુણને હે પ્રભુ તમે ભૂલી જાઓ. તમારા ચરણે મારું મસ્તક નમે છે. પ્રેમ સખીએ કેવી વિનંતી કરી છે. हे प्रेमानंद के पुरो मनोरथ ओ प्रेमानंद के पूरो मनोरथ। हे प्रेमानंद के नाथ पुरो मनोरथ ओ प्रेमानंद के पूरो मनोरथ। करो सेवकाई ओ करो सेवकाई पद। करो सेवकाई ओ करो सेवकाई पद। किंकर हो तुम बिना प्रभु मेरे और न कोई. पद मगरे तुम
बिन प्रभु मोरे और न कोई। तुम बिन प्रभु मोरे और न कोई, और न कोई, और न कोई। ભગવાનને આ ભાવથી પ્રાર્થના કરી. સ્વામી શું કહે છે? કરું સેવકાઈ પદ કિંકર. તમારી સેવકાઈ એટલે સેવા કરું. કેવી રીતે? કિંકર. કિંકર કોને કહેવાય? કિમ કરોતી ઇતિ કિંકર. સ્વામી પાસે જઈને હંમેશા નતમસ્તક હાથ જોડીને ઉભો રહે. કહો શું કરું, કહો શું કરું. આવું જે કે એને કહેવાય કિંકર. નંદ સંતોનો આ ભાવ તમે જુઓ. ઠાકુરજી આગળ આ ભાવથી પ્રાર્થના કરવાની. શુકદેવજી મહારાજ વિચરી રહ્યા હતા. પરીક્ષિત રાજાનો આ ભાવ ભગવાને જોયો. સાધુ શોધવાથી મળતા નથી. ક્યારે મળે છે? સાધુ છે ભગવત કૃપા થાય ને ત્યારે મળે છે. દેવાનુગ્રહ હેતુકમ. ભગવાનને મેળવવાની પાત્રતા જ્યારે જીવમાં આવે છે ત્યારે પછી ભગવાનને થાય કે હવે આને એકાદ યોગ્ય સાધુની જરૂર છે. એટલે પરમેશ્વર પછી એવા સાધુને મોકલી આપે છે. મોકલી શું આપે છે? એ જ પોતે સાધુના રૂપમાં આવે છે. શુકદેવજી મહારાજ એમને ભગવાને પ્રેરણા કરી અને અલક્ષલિંગો ક્યાં જવું છે એનો જેમને નિર્દેશ નથી, ખ્યાલ નથી, અનિર્દેશ ચાલ્યા જાય છે, ચાલ્યા જાય છે. જ્યાં બ્રહ્મ દેખાય છે બસ ચાલ્યા જ જાય છે. અને એ શુકદેવજી મહારાજ વિચરતા વિચરતા ગંગા કિનારે આવ્યા છે. શુકદેવજી મહારાજનું એ ગંગા કિનારે સભામાં જેવું જ આગમન થયું, મોટા મોટા અત્રી જવન શુકદેવજી મહારાજના પિતા વ્યાસજી, એમના પિતા પરાશર બધા જ ઊભા થઈ ગયા. પુત્ર ભાઈ બધી રીતે પાત્ર હોય તો પિતા પણ એના સન્માનમાં ઊભો થાય. પછી ત્યાં હું પિતા છું ઊભો નહીં થાય એવું ધારીને બેસી ન રહેવાય. શુકદેવજી જેવા જ આવ્યા એટલે બધા જ મોટા મોટા તપધારી બધા જ ઋષિઓ ઊભા થઈ ગયા. અને ત્યારે સંતોને ખ્યાલ આવી ગયો કે પરીક્ષિત ખરેખર ધર્માત્મા છે. એના ધર્મના તપના ફળ સ્વરૂપે આ શુકદેવજીનું અહીં આગમન થયું છે. હવે નિશ્ચય જ શુકદેવજીના યોગે કરીને આ પરીક્ષિતનું ઉદ્ધાર થશે આવું સંતોએ માન્યું. પછી તો જ્યાં પરીક્ષિત હાથ જોડીને અનશન લઈને બેઠા છે ત્યાં શુકદેવજી મહારાજ આવ્યા. શુકદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ હાથ જોડ્યા, દંડવત કર્યા, ચરણમાં નતમસ્તક થઈને બેઠા. શુકદેવજી મહારાજ ઉભા છે, ચરણમાં પરીક્ષિત બેઠા છે, કે છે મહારાજ કૃપા કરો. હું પાપી છું એવું હું કહી શકતો નથી. મને નથી લાગતું કે હું પાપી છું, કારણ કે હું પાપી હોત તો તમારા જેવા સંતના દર્શન મને ન થાય. મહારાજ એટલી કૃપા કરો, જેનું મૃત્યુ સમીપમાં હોય ને એનું શું કર્તવ્ય છે. પરીક્ષિત મહારાજનો આ પ્રશ્ન સાંભળી શુકદેવજી મહારાજ બહુ રાજી થઈ ગયા. માથે બે હાથ મૂક્યા. બે હાથ મૂકીને શુકદેવજી મહારાજને થાય ભાગવત ભણ્યા ત્યારથી તલાશમાં હતો. કોઈ યોગ્ય શ્રોતા મળે, યોગ્ય શ્રોતા મળે. આજે મારી શોધ કે છે પૂરી થઈ.
કાખમાં રહેલું જે મૃગાંબર છે કાઢ્યું, બેઠા વૃક્ષ પર બિછાવીને સુખદેવજી મહારાજ બેઠા. આખી સભાએ જયનાદ કર્યો, બોલ સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજનો જય જયકાર થયો. પછી પરીક્ષિત મહારાજ સામે બેઠા, યથાયોગ્ય બધા જ ઋષિ મુનિઓ બેઠા. અને આ ભાગવતજીમાં સૌથી પહેલા સુખદેવજી મહારાજના મુખથી કોઈ શબ્દ નીકળ્યો હોય તો એ છે વરિયાનેશ. તે પ્રશ્ન આવું સુખદેવજી મહારાજ બોલ્યા. સંસ્કૃતમાં વકારને અમૃત વાચી શબ્દ કહે છે. વકાર શબ્દથી અમૃત તત્વનો બોધ થાય છે. અમૃત તત્વ. હવે એના ઘણા બધા રીઝનો આપણે ત્યાં તો ટીકાકારો ભાગવતજીના એટલા બધા થયા એ કે છે પરીક્ષિતની જરૂર હતી અમૃતની. સર્પ આવીને દંશ કરવાનો છે તો એના માટે અમૃત જ પેલા પાવું પડે, એટલે પેલું જ અક્ષર વ નીકળ્યું. વરિયાને. રાજા ધન્ય છે તને, તારો પ્રશ્ન છે ને તારું એકલાનું જ નહીં પણ લોકનું હિત કરનાર છે. ભૂલ છે ને ભૂલ દરેક થી થાય, તો એ ભૂલનું ચિંતન કરો તો એમાં જ એનો માર્ગ નિહિત હોય છે. આપણે શું કરીએ, ભૂલ થઈ જાય પછી આપણને પસ્તાવો થાય, તો એ ભૂલનું ચિંતન કરતા નથી કે હવે આ ભૂલને સુધારીએ ક્યાં, બસ ખોવાઈ જઈએ. એટલે જ કોઈ સંતોએ કહ્યું, अगर गलती रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है. मनुष्य गलती का पुतला है, वो अक्सर हो ही जाती है, वो अक्सर हो ही जाती है. जो कर ले ठीक गलती को, जो कर ले ठीक गलती को, उसे इंसान कहते हैं. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है. मनुष्य गलती का पुतला है, वो अक्सर हो ही जाती है, वो अक्सर हो ही जाती है. जो कर ले ठीक गलती को, जो कर ले ठीक गलती को, उसे इंसान किसी के काम जो आए उसे इंसान कहते हैं. अगर गलती रुलाती है तो राहें भी तो दिखाती है. ભૂલ થાય તો એ ભૂલમાં જ એનું સમાધાન હોય છે. થોડીક વાર નિવાંત બેઠા બેઠા ચિંતન કરો તો એનું સમાધાન આપણને મળે છે. અને ભાઈ એવું છે, મનુષ્ય ગલતી કા પુતલા હૈ. ભૂલ કોનાથી થાય? જે કંઈક કરતો હશે એનાથી જ ભૂલ થાય. ગોબર ગણેશની જેમ બેહી રહે એનાથી શું ભૂલ થાય? કઈ કરે એનાથી જ ભૂલ થાય. મનુષ્ય ગલતી કા પુતલા હૈ, वो अक्सर हो ही जाती है, થઈ જાય ભૂલ થાય. પણ કે છે ભૂલને જે સુધારે એને માણસ કહેવાય. આપણે કોઈના કામમાં આવી શકીએ, કોઈના ઉપયોગમાં આવી શકીએ, એ ખરું માનવ જીવન છે. શુકદેવજીએ આશીર્વાદ દીધા. પરીક્ષિતને કહ્યું કે રાજા 7 દિવસનો સમય બહુ છે.
તારી પાસે 7 દિવસ છે ને? અરે ઘણો સમય છે. બોલો, આટલા બધા ઋષિઓ આવેલા, કોઈ કહી શકતું ન હતું 7 દિવસમાં મોક્ષ થશે કે? શુકદેવજી મહારાજે કહી દીધું કે 7 દિવસ તો કલ્યાણ માટે ઘણા ઘણા છે. હવે આપણી પાસે આટલું મોટું આયુષ્ય છે, બોલો તમને એમ મનાય છે ખરું કે આપણા આયુષ્યમાં આટલા દિવસો ઘણા ઘણા? શુકદેવજીને આ વિશ્વાસ છે. અરે કે છે 7 ક્ષણમાં ઉદ્ધાર થાય, 7 ક્ષણમાં. એમ કરીને ખટવાંગ રાજર્ષિની વાત કરી. કે છે રાજા, યમ રાજાના મિત્ર હતા ખટવાંગ રાજા. એવી ભારે મિત્રતા હતી, યમ રાજા એને પોતાના આસન ઉપર બેહાડે યમપુરીમાં. કેવી મિત્રતા, કેવી લાગવગ હશે. હવે આવો મિત્ર હોય તો એની લાગવગ કેવી હશે? હવે એ જે ફિલ્ડમાં હોય એના વિશે તો એને કોઈ ચિંતા જ નહીં ને. ધર્મ રાજાનું કામ શું? આવડતા હરવી. હવે જેના મિત્ર જ યમ રાજા હોય એને મરવાની બીક હોય? કેવું વશીલો. એક દિવસે હરખાતા હરખાતા 2 મિત્રો બેસા. ધર્મરાજા બેસાડે, આવો મિત્ર બેહો કહે છે, પોતાના આસન ઉપર બેહાડે. પછી ધીમે રહીને આ ખટવાંગ રાજાએ ધર્મ રાજાને પૂછ્યું કે છે મિત્ર બતાવો તો ખરા, મારી હવે કેટલી આવરદા બાકી રહી? અને ત્યાં યમ રાજા બોલ્યા કે ભાઈ અમને બધું પૂછાય, મારી ઉંમર કેટલી બાકી રહી એ અમને પૂછાય નહીં. અરે કે છે આપણે મિત્ર છીએ, તમે નહીં કહો મિત્ર થઈને તો હવે મારે કોની પાસે પૂછવું? બોલો, તમારા અધિકારમાં છે એટલે પૂછું છું. તો કે હારું, હું કોઈને કહેતો નથી, પણ તમે મારા મિત્ર છો એટલે તમને કહું છું, તમારી પાસે ફક્ત 2 ઘડી બાકી છે. 2 ઘડી એટલે 48 મિનિટ. 48 મિનિટ 2 ઘડીનો જવાબ સાંભળ્યો ત્યાં તો ખટવાંગ રાજર્ષિ એકદમ ઊભા થઈ ગયા. શું વાત કરો છો? આપણું એવું જ હોય છે ને. અરે મને નખમાઈ રોગ નથી, તમે કેમ ના કહી દો છો કે હમણાં જ ચાલ્યો જઈશ? ભાઈ ભગવાનને આપણને મારવા તો કેટલી વાર. એક ઘરમાં દાદા પૂજા કરતા હતા. પૂજા કરતા કરતા દડી પડ્યા. લ્યો, બાપા ગયા એટલે પછી બધાને પેલું પત્ર લખાવ્યું, બોલાવ્યા. બધા આવતા ગયા પણ પૂછતા જાય કે ભાઈ બાપા કઈ રીતે ગયા, કઈ રીતે? આપણે ત્યાં તો પાછું પેલું બેસનું જે હોય એમાં એક આવે એ પૂછે, શરૂઆતથી વાત કરવાની, થોડી વાત અડધી થઈ જાય ત્યાં વળી બીજો આવે, કઈ રીતે ગયા? ત્યાં પછી પાછું શરૂઆતથી એકડું ગોઠવાનું. 10 જણા આવે, 50 જણા આવે, એમાં ને એમાં ટાઈમ જાય. બેસણામાં ભગવાનનું ભજન કરે તો બરાબર છે. બાપા આવા હતા, આમ ગયા, તેમ ગયા, આવી જ બધી વાતો હોય છે. હવે એ ગયા ને જવા દો, હવે એ સારી રીતે જાય એની તૈયારી કરો. એ તમારી પાસે છે ને 12 દિવસ રહેવાના જ છે. એટલીસ્ટ તમારી જોડે 12 દિવસ રહે ને ત્યાં સુધી તો એને સુખેથી રહેવા દો. કંઈક એવું કરો ઘરમાં કે એને ભગવાન યાદ આવે. આ બધી વાતો હું કરું છું, આમ ગયા ને તેમ ગયા ને આમ હતા ને તેમ હતા, નિરર્થક વાતો છે. હવે લોકો આવીને પૂછે કે બાપા કેમ ગયા? તો કે ભગવાને માર્યા. લ્યો, પેલા લોકો કે છે કમાલ છે, ભગવાને માર્યા? તો કે હા. કઈ રીતે? તો કે પૂજા કરતા હતા ને ગયા. ભગવાન લક્ષ્મીજીને કે જો દેવી, આ મૃત્યુ લોકના લોકો મને છોડતા નથી, મારે આ કલંક લઈને ક્યાં જવું? મેં માર્યો એમ. તે બરાબર પેલી થાથડીએ બાંધ્યા ને સ્મશાને લઈ ગયા ને ચિતા ઉપર જેવા સુવડાયા ત્યાં ભગવાને ઉભા કર્યા. મારે ક્યાં જવું કે આને મારીને કલંક લઈને ફરવું? મેં માર્યા એમ. પછી તો
સ્મશાને ચિતા ઉપર ઊભા થયા, બેઠા થઈ ગયા એટલે છોકરાઓ બધા આશ્ચર્ય પામી ગયા. અરે કે છે બાપા જાગ્યા, બાપા જાગ્યા. બાપા કે છે હવે આ બધું મૂકો અને મને બહુ ભૂખ લાગી છે. ક્યારનો ઉડાઈ રાખ્યો તો મને. ઉડાઈ શાનો રાખ્યો? તમે તો ચાલ્યા જ ગયા હતા. એ તો ભગવાને તમને પાછા મોકલ્યા. કે છે જબરી ભૂખ લાગી છે. છોકરાઓની વહુ કે છે બાપા ઉભા રહો, ઘડીકમાં થોડી દાળ ભાત કરી દઈએ ગરમ ગરમ, પછી બેસી જજો. બેઠા પછી દાદાની એટલી બધી ભૂખ લાગી કે ન રેવાયું. તો પેલા કુલેરના જે લાડવા પાછળ ચડાવવાના હોય એ જોઈ ગયા બાપા. તેમાંથી એક બે લાડુ લીધો અને દાંત તો હોય નહીં, અને આમે કુલેરના લાડવાના દાંતની જરૂર નહીં. મૂક્યો મુખમાં. બાજરાનું કાચો લોટ, ગોળ હોય કે ખાંડ હોય ને થોડું નામનું જ ઘી હોય બસ. અને આમ કરતા મોઢું હલાઈને જા ઉતાર્યો અને બરાબર અહીં ડૂમો ભરાણ. ના હેઠે જાય ના પાછો આવે. તો એવી ભારે મૂંઝવણ થઈ અને એ મૂંઝવણમાં બાપા પાછા ગયા. પેલા મહેમાનો જવાની તૈયારી કરતા હતા, એમને પાછા બોલાયા. અરે ભાઈ ના જશો, પાછા આવો. બધા આવ્યા પાછા. મહેમાનો પૂછે ભાઈ હવે કેમ કરતા ગયા? હમણાં તો હજી જાગ્યા હતા. તો કે ડૂમો ભરાણો એમાં ગયા. ભગવાનને મારવા હોય તો કેટલી વાર બોલો? એવા દાવા તો કરવા જ નહીં કે આપણે બહુ હજી ફિટનેસ બહુ સારી છે, ઊંઘમાં ને ઊંઘમાં ચાલે જઈશું ખબર નહીં પડે. આવડતા ઘટી જાય ત્યારે તમારું શરીર ભલે ના સારું હોય. મૃત્યુ કોઈની રાહ જોતું નથી. જ્યારથી આપણે જન્મ્યા છે ત્યારથી મૃત્યુ આપણી સાથે ને સાથે જ છે. ક્ષય થઈ રહી છે. શિર્યતે ઇતિ શરીર. સુખદેવજી આશ્વસ્ત કર્યા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, તારા પ્રશ્નો સાંભળીને ખૂબ મને આનંદ થયો. એના પ્રશ્નોના સમાધાન કરતા સુખદેવજી મહારાજ કહે છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોત્રવ્ય કીર્તિતવ્યસ્ય સ્મર્તવ્યસ્ય છતાં ભયમ. એ જે ભગવાન છે, સર્વાત્મા જે ભગવાન છે, હરિરીશ્વર, એને પહેલા સાંભળો. સાંભળો એટલે એના ગુણોને સાંભળો. શું સાંભળો? કીર્તિ. એ પરમેશ્વરની કીર્તિને ખૂબ સાંભળો, પછી એનું સ્મરણ કર. એ રીતે ભગવાનનું ધ્યાન થાય. એ ધ્યાન ભયને દૂર કરનાર છે. કયો ભય? જન્મ મરણનો જે ભય છે એ ભયને દૂર કરનાર આ રીતે ભગવાનનું ધ્યાન છે. આ મનુષ્ય દેહનો એટલો જ લાભ છે કે જ્ઞાન યોગ કે ભક્તિ યોગ અથવા તો ધર્મ પ્રમાણે નિષ્કામ ભાવે શાસ્ત્રના વચન પ્રમાણે આપણે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. પરીક્ષિત રાજાને સુખદેવજીએ સ્થિત કર્યા, રાજી કર્યા, સંતુષ્ટ કર્યા કે રાજન તું ચિંતા ન કર, મન લગાડી દે ભગવાન. જોને કે છે મારું મન કેવું લાગી ગયું. સુખદેવજી કહે છે હું તો નિરાકારી હતો, આ ભગવાનના ગુણોને સાંભળ્યા, એના રૂપની હું વર્ણન મેં સાંભળ્યું અને મને એના સ્વરૂપમાં પ્રીતિ થઈ, લોભાણું હું એના સ્વરૂપ. હવે ફરું છું, જ્યાં જ્યાં જઉં છું ત્યાં નિશ્ચિંત થઈને ફરું છું. તું પણ એ ભગવાનમાં મન લગાડ. આવી રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આશ્વસ્ત કરી
જીવના કલ્યાણનો જે માર્ગ છે કહેતા આ જે ભાગવત કથા છે, આ ભાગવત કથાનો દોર પછી શુકદેવજી મહારાજે પ્રારંભ કરતા પરીક્ષિત રાજાની દિવ્ય ભગવત કથાનું રસપાન કરાવતા બીજા સ્કંદમાં મંગળાચરણ કર્યું છે. વાત કરી દીધી પણ પછી યાદ આવી ગયું કે મંગળાચરણ બાકી રહ્યું. કારણ કે સંજોગ એવા હતા, પરીક્ષિત હાથ જોડીને બેઠા હતા, અધીર થઈ રહ્યા હતા. એટલે પેલા એને આશ્વસ્ત કર્યો, ઉપાય બતાવી દીધો અને કથા કરતા યાદ આવી ગયું કે અરે મંગળાચરણ તો બાકી રહ્યું. અને પછી શુકદેવજી મહારાજે મંગળાચરણ કર્યું. યત કીર્તનમ યત શ્રવણમ યદીક્ષણમ યદ વંદનમ યદ શ્રવણમ યદર્હણમ લોકસ્ય સદ્યો વિદુનાધિ કલ્મષમ તસ્મૈ સુભદ્ર સ્રવસે નમો. આપણે ત્યાં દરેક શુભ કાર્યના પ્રારંભમાં મંગળ કાર્ય કરવામાં આવે. તો મંગળ એટલે શું? મમ પાપમ ગલમ ગલતી ઇતિ મંગલ. જે સ્મરણ કરવાથી આપણા પાપ દૂર થાય એને કહેવાય મંગલ. આ જગતમાં મંગલમાં મંગલ કોઈ હોય તો મંગલ આનામ છે મંગલમ. મંગળોમાં પરમ મંગળ એ ભગવાન છે. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ. સંતોએ શાસ્ત્રોએ એક સુરમાં ભગવાન નારાયણ મંગલકારી કીધા છે. તો એ પરમેશ્વરનું મનથી સ્મરણ કરવું, કીર્તન, દર્શન, વંદન, શ્રવણ, જેના તત્કાળ પાપને બાળી નાખે એવા છે એવા પરમ પિતા વાસુદેવને હું વંદન કરું છું. શુકદેવજી કહે છે આવો જ પ્રશ્ન વિદુરજીએ મૈત્રેયજીને કરેલો. પરીક્ષિત રાજાએ હાથ જોડ્યા, કહે છે ગુરુદેવ, વિદુરજીએ ઘર કેમ છોડ્યું હતું? એટલે શુકદેવજી મહારાજે વિદુરજીની વાત કરી. જો મહાભારતમાં ધર્મ બે પક્ષમાં હતો. કૌરવ પક્ષમાં પણ હતો અને પાંડવ પક્ષમાં પણ હતો. પાંડવ પક્ષમાં જે ધર્મ હતો એટલે યુધિષ્ઠિર મહારાજ, એ ધર્મ બોલે એમ જ થતું. યુધિષ્ઠિર મહારાજ કહે કે આમ કરવાનું એટલે પછી ચારે ભાઈઓ એમ જ કરે, પછી એની સામે કોઈ તર્ક ના કરે. અને કૌરવના પક્ષમાં જે ધર્મ હતો, કૌરવના પક્ષમાં ધર્મ હતા વિદુરજી. એ ધર્મની કોઈ વાત ના સાંભળે. ધર્મ તો બે પક્ષમાં હતા, પણ હવે વિદુરજી જેવા ધર્મવાળા હોવા છતાંય કૌરવનું પતન થયું, કારણ કે ધર્મની કોઈએ વાત જ સાંભળી નહીં. શુકદેવજી કહે છે વિદુરજી એટલે એ સમયના બુદ્ધિમાન પુરુષ. દુર્યોધન દ્વારા એમનું અપમાન થયું એટલે ગંગા કિનારે આવતા રહ્યા વિદુરજી. ગંગા કિનારે સમય મળે ત્યારે ભગવાન ભજે. વિદુરજીને ખ્યાલ હતો કે કૃષ્ણ છે એ સ્વયં પરમેશ્વર છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે કૃષ્ણને યાદ કરે. નવરાશના સમયમાં કૃષ્ણની યાદ કરતા જાય. કોઈ સમય ગામમાં ગયા, ગામ શણગારાતું હતું. ગામની શોભા જોઈને વિદુરજીએ પૂછ્યું, ભાઈ આ બધી તૈયારી તડામાર શાની થઈ રહી છે? આખા નગરીને સજાવવામાં આવ્યું, કઈ કારણ છે? અત્યારે કેટલાક ગામજનોએ કહ્યું કે વિદુરજી, દ્વારકાધીશ આવી રહ્યા છે, સંધિનો પ્રસ્તાવ લઈને આવી રહ્યા છે. અને જે પાત્ર હાથમાં હતું વિદુરજીના,
દ્વારકાધીશ આવી રહ્યા છે સાંભળીને તરત જ હાથમાંથી પડી ગયો. એટલા પ્રેમી હતા. ઓહો, દ્વારકાધીશ આવી રહ્યા છે તો મારે ત્યાં પણ જરૂર આવશે એવી આશા બંધાણી વિદુરજી. પછી તો ભગવાન આવી રહ્યા હતા. એ સમયનો સૌથી મોટો પ્રસ્તાવ, સંધિ પ્રસ્તાવ, આ ભારત વર્ષમાં ઇતિહાસ જેવો થઈ ગયો આ સંધિ. કારણ કે દ્વારકાધીશ પાંડવો તરફથી સંધિનો પ્રસ્તાવ લઈને જતા હતા. એ વાત ઋષિ મુનિઓને જેમ જેમ ખબર પડી એમ ઋષિ મુનિઓ પોતાના તપને તજી અને હસ્તિનાપુર તરફ આવ્યા. કારણ કે આ સંધિના કરનારા સ્વયં ભગવાન છે. ભીષણ જે મહાભારત થનાર છે એનાથી બચાવનાર આ એક દ્વારકાધીશ જ છે. મોટા મોટા ઋષિગણો સંતો આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા, સ્વયં ભીષ્મ પિતામહ એમના સન્માન માટે દુર્યોધન આદિકને લઈને ગયા. કૃષ્ણનું સન્માન કર્યું. બધા જ ભગવાન દ્વારકાધીશને જોઈ રહ્યા છે. વિદુરજી ભગવાનને જોઈ રહ્યા હતા, પણ કૃષ્ણની આંખ છે ને વિદુરજીને શોધી રહી. બધા હારતોરા કરી રહ્યા હતા. કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આયા. દ્વારકાધીશ નારાયણી સેનાના નાયક કહેવાય, અપરાજિત સેનાના નાયક. કૃષ્ણ એટલે સામાન્ય થોડા છે. કૃષ્ણ શબ્દ પડે એટલે લોકો, મોટા મોટા રાજાઓ બહુ સ્તબ્ધ થઈ જતા, માયાવી કહેતા. પણ કૃષ્ણ પાછે જે સુદર્શન હતું ને એનાથી બધાને ડર લાગતો. અને બીજો ડર એના કરતા એમના ભાઈનો લાગતો. ભાઈ આ તો હજી એકાદ વખત છોડી દે, પણ પેલા જે એનો મોટો ભાઈ છે ને બલરામ, જબરા છે, હળ કાઢે સીધો. હજારો લાખોની જે સેના હોય ને કચ્ચર ઘાણ વાળે, એક હળથી આખી સેના પાસ. વૃંદાવનમાં ગયેલા ઉનાળામાં 2 મહિના, યમુનાજીમાં નાવાની ઈચ્છા થઈ, આવાહન કર્યું, હે યમુના, યમુને આવો. અહીં કે છે યમુના કે છે હું ના આવું, તમારે આવું હોય તો તમે આવો મારી સુધી. તમારે નાવું છે ને પછી એમ કહો છો મારી સુધી આવો. તો મહારાજનો પારો ચડી ગયો, હળ કાઢ્યો અને વ્રજમાં ખેંચી યમુનાજીને. એટલે આમ વેતા વેતા વ્રજમાં થઈને ગયા. યમુનાજીને ખ્યાલ આવી ગયો કે ભાઈ હવે આમને બહુ જાજો ક્રોધ ના કરાવાય. એટલે કહ્યું કે તમે આ હળ રેવા દો, હું આવું છું વેથી વેથી. આવા હતા દાઉદ મહારાજ. કૃષ્ણ આવી રહ્યા છે, મોટા મોટા ઋષિ મુનિઓ આવ્યા છે. વિદુરજીને જોઈને કૃષ્ણે આંખથી ઈશારો કર્યો, કાકા હું આવીશ, તમારે ત્યાં જરૂર આવીશ. અને વિદુરજીને ખ્યાલ આવી ગયો કે કૃષ્ણે મને આંખ આપીને જાણે આંખથી ઈશારો કરી દીધો. વિદુરજી હરખાતા હરખાતા ઘેર ગયા. પત્ની સુલભાની વાત કરી. આ બાજુ સંધિ કરવા ભગવાને પ્રસ્તાવ મૂક્યા. ઘણી બધી વાત પરમેશ્વરે મૂકી. ભૂમિકા બાંધીને ભગવાન કહે છે, મહારાજ ધૃતરાષ્ટ્ર, મહાભારત યુદ્ધના ભડકારા વાગી રહ્યા છે. આ યુદ્ધ અભૂતપૂર્વ છે. લાખો ને કરોડો લોકો આમાં હોમાઈ જશે. આનાથી બચવા માટે હું એક પ્રસ્તાવ લઈને આવ્યો છું. અને મહારાજ આ તમારા હાથમાં છે. તમે ધારો તો આ યુદ્ધને રોકી શકો એવા છે. પછી તો ભગવાનને કહેવામાં આવ્યું કે શું પ્રસ્તાવ છે? તો કે મહારાજ, પાંડવોનું રાજ્ય એમને ઇન્દ્રપ્રસ્થ પાછું આપ્યું. ઇન્દ્રપ્રસ્થ પાછું આપવાની જે વાત કરી ત્યાં દુર્યોધન ઉભો થઈ ગયો કે છે એ શાનું મળે એમને? હારે છે એ લોકો. ભીષ્મ પિતામહ વડ્યા કે છે, મૂર્ખ બેસ, તને અક્કલ નથી. મોટા વાત કરતા હોય ત્યાં ધૃતરાષ્ટ્ર મોહાંધ. ધૃતરાષ્ટ્ર કે છે, નહીં પિતામહ, મારા પુત્ર
દુર્યોધનને બોલવાનો અધિકાર છે, કારણ કે આ રાજ્યનો યુવરાજ છે. જે રાજ્યનો રાજા અંધ હોય એની પરિસ્થિતિ આવી જ થાય. પુત્ર મોહ. આ ધૃતરાષ્ટ્ર છે ને, ભાગવતજીમાં આ કથા છે ને બહુ રૂપક છે. ધૃતરાષ્ટ્રની પત્ની કોણ? ગાંધારી. ગાંધારી એને મમતાનું રૂપ કીધું. 100 પુત્રોની માતા છે એટલે એમાં એનું મમત્વ દેખાય છે, મમતા દેખાય છે. મમતા હારી. મમતા રાખવી બહુ સારી વાત છે, પણ એ મમતા જો મોહ સાથે વરે ને તો એ મમતા પણ પછી ઉત્પાતી થઈ જાય છે. આ ગાંધારી રૂપ મમતા ધૃતરાષ્ટ્ર સાથે વરી, જે પોતે અંધ જ છે, મોહાંધ હતો. તો આ મમતાએ શું કર્યું? પતિ અંધ તો હું મારા આંખે પાટા બાંધી દઉં. એ ત્યાં આંધળી થઈ ગઈ. જોવા છતાં એ મમતા આંધળીને આંધળી રહી. એટલે 100 પુત્રો તો થયા, પણ બધા દિશા વગરના થયા. એને સંસ્કાર મળી શક્યા. ભગવાન કહે છે ઠીક છે, કદાચ તમે એને ઇન્દ્રપ્રસ્થ ના આપો તો કઈ નહીં, પાંડવોને 5 ગાવ આપી દેશો ને તોય સુખેથી રહી જશે. ત્યાં બધા કુસબુસ કરતા હતા. ભીષ્મ પિતામહે પણ કહ્યું કે મહારાજ, આનાથી ઉત્તમ પ્રસ્તાવ નહીં હોય. આપી દો પાંડવોને 5 ગામ ને છૂટો આ ભારતના યુદ્ધમાંથી. કેટલાય હોમાઈ જશે. આ નાની વાત નથી મહારાજ. બધાય તમને ઉત્તરાધિકારી સમજશે, આના ઉત્તરગામી તમને સમજશે, દોષ તમને આપશે. કાલે યુદ્ધ થયા પછી લાખો લોકોની સ્ત્રીઓ વિધવા થશે. એ જવાબ દુર્યોધન પાસે નહીં માગે. તમે રાજા તમને માગશે. માટે આના જવાબદાર તમે જ. આપી દો કે છે પાંડવોને 5 ગામ. છોડો આને યુદ્ધમાંથી મુક્ત કરો કે છે આ ભારત. બધાયને પ્રસ્તાવ ગમે. ધૃતરાષ્ટ્રે પણ એકવાર કહ્યું કે બેટા પ્રસ્તાવ બહુ સારો છે. હવે પાછું એને દુર્યોધન ઉપર છોડ્યું. રાજા એ પોતે. એટલે દુર્યોધન પાછો ઉભો થયો ને કે છે 5 ગામ. અરે 5 ગામની વાત જવા દો, સોયણા અણી ઉપર રેન એટલી જગ્યા ના. ભગવાન વઢ્યા બરાબર ખીજાયા. કે છે મહારાજ, આ તમારા દિશા ભટકેલ પુત્રને કહો, આના અભિમાનના ભોગમાં ભારત વર્ષના નિરાપરાધ લોકોના ભોગ લેવાઈ જશે. આને તો ક્યાં અક્કલ છે કશી? આ તો અભિમાની છે. ભગવાને બહુ સમજાયા. દુર્યોધન પાછો વળ્યો ભગવાન. એ માયાવી કે છે બેસ. એક તો દૂત થઈને આવ્યો છું અને મને દબાવે છે. કૃષ્ણ પાંડવોના દૂત જ નહીં, એના સંબંધી છે, વેવાઈ છે. દુર્યોધનની દીકરી લક્ષ્મણાના વિવાહ ભગવાનના દીકરા સાંબ સાથે થયા છે. એને છે ને 36 નો આંકડો ભગવાનની સાથે પહેલાથી છે. ભગવાન કહે છે તો હવે યુદ્ધની તૈયારી કરો. હવે આનો કોઈ ઉપાય જ નથી. દુર્યોધન તો ઉછળીને બોલ્યો, મારી તો એ જ ઈચ્છા છે. ત્યાં વળી કર્ણ જોડે હતા. કર્ણ કહે છે મિત્ર ગભરાઈશ નહીં, હું તારી જોડે છું. જીવનમાં 2 મિત્ર રાખવા, કા કર્ણ જેવો કા કૃષ્ણ જેવો. કૃષ્ણ જેવો હોય ને તો તમને પાર ઉતારી દે, અને કર્ણ જેવો હોય ને તો ખબર છે કે ડૂબે છે છેક સુધી રહેશે. કા કૃષ્ણ જેવો ને કા કર્ણ જેવો. દુર્યોધન નાચતો નહીં, કર્ણના જોર ઉપર જ નાચતો. કારણ કે દુર્યોધનને બીજા કોઈનો વિશ્વાસ હતો નહીં. એને ખબર હતી કે આ ભીષ્મ પિતા નામના છે, એ કઈ મને સાથ નહીં આપે. અને એને એ ખ્યાલ હતો કે આ દ્રોણાચાર્ય છે આ પાંડવ ઉપર હેત છે. ભલે મારા પક્ષમાં શર્મે ધર્મે રહેશે, પણ એ હરખું યુદ્ધ નહીં કરે. મારી સામે હરખું યુદ્ધ તો આ કર્ણ જ કરશે. કર્ણના બળે દુર્યોધન બહુ ઉછળતો. ધૃતરાષ્ટ્ર કહે છે દ્વારકાધીશ,
તમે જઈ રહ્યા છો, સંધિ થયો નહીં એ બદલ માફ કરજો, પણ તમારા માટે 56 ભોગ બનાવે છે. ભગવાન કહે છે મહારાજ મારે ભૂખ નથી, તમારો 56 ભોગ જમવા માટે મારી પાસે કોઈ કારણ નથી. લ્યો, જમવા માટે કારણ હોય. ભગવાન કહે છે એક તો મને અત્યારે ભૂખ નથી, અને બીજું તમારું જે અન્ન છે, તમારા અન્નમાં યજમાનમાં ભાવ નથી. તુલસી વાહન જાઈએ કહા ન જઈએ, કંચન વર્ષે મેં કેમ ન જઈએ? આકાશમાંથી સોનું વરસતું હોય તોય ન જવું. આવ નહીં, આવકાર નહીં, નહીં નેનન મેં ભાવ. જ્યાં આવકાર નથી, સ્નેહ નથી, આંખમાં એ મમતા નથી, આત્મીયતા નથી, ભાવના નથી, કદાચ આકાશમાંથી સોનું વરસતું હોય તોય ત્યાં ન જવું. ભગવાને સ્પષ્ટ કહી દીધું. હવે એ રીતે ના પાડી ભગવાન એટલે દુર્યોધનને વધારે ખીચ ચડી. આવું અપમાન! 56 ભોગ અમે કોઈના માટે બનાવતા નથી, આના માટે બનાવે તો આને પાછું આવું બહાનું કાઢ્યું. એને દૂતોને આજ્ઞા કરી, આને બંદી બનાવી લો કે છે આ દૂતને. ત્યાં તો ભીષ્મ પિતામહ બધા જ વળ્યા. શું કરવા બેઠો છો કે છે? આને જ બંદી બનાવે છે. ભગવાન કે છે કોઈ બોલશો નહીં, કરવા દો એને બંદી. તારામાં તાકાત હોય તો બાંધ કે છે મને, લે કે છે બાંધ. દુર્યોધન કે છે સામાન્ય પાશ નથી બનાવ્યો તમને બાંધવા, સ્પેશિયલ મેં છે ને તમારા માટેની મને ખબર હતી, વ્યવસ્થા મેં કરી જ રાખી છે. મોટો હાકડ લાવ્યા, 25 50 જણા માંડ પકડે એવી મોટી હાકડ માંડ ખેંચીને દરબારમાં લાવ્યા. ભગવાન કે છે બાંધ, લે હું ઊભો છું. એ હાકડ દૂતો દ્વારા લઈને ખેંચીને પરાણે લાવવા લાગ્યા. ભગવાનને બાંધવા જાય, હાકડ ઉપડે નહીં. ભગવાને એક હાથમાં સજ ઉપાડી લીધો, એક હાથમાં ઉપાડીને આકાશમાં ક્યાં ફેંકી દીધો કઈ ખબર પડી નહીં. અને જોતામાં એટલો દિવ્ય પ્રકાશ કર્યો અને પોતે વિરાટ રૂપ ધારણ કરી લીધું. એવા ભગવાન વિરાટ બન્યા. દુર્યોધનને કુરુક્ષેત્રમાં થનાર યુદ્ધ ભગવાને દેખાડી દીધું. આંખમાં બધાઈ તેજમાં બધાઈની આંખ અંજાઈ ગઈ. દુર્યોધનને પોતાના હથેળીના પંજા ઉપર ભગવાને કુરુક્ષેત્ર દેખાડી. જો કે છે આ તારા અભિમાનનું પરિણામ કે છે, લે હું તને આજે દેખાડી દઉં કે છે, જે ભવિષ્યમાં થનાર છે આજે જોઈ. કુરુક્ષેત્રના મેદાનમાં કેટલી લાશો પડી છે, દુર્ગંધ આવી રહી છે. દુર્યોધન ઉભો થઈને જુએ, આજુબાજુ બધી લાશો દેખાય. પોતાના ભાઈઓ 99 ભાઈઓ, દુશાસનનો હાથ, 2 હાથ ધડથી જુદા, પગ જુદા, છાતી વિદીર્ણ કરીને લોહીની ધારાઓ વહી રહી છે. ભાઈ ભાઈ માંડ બોલાય છે. એવી રીતે દુશાસન બોલાવી રહ્યો છે. શકુની જે એનો મામા હતો, એની છાતીમાં એટલા બધા ચાકુના ઘા વાર્યા પાંડવોએ, અને એવું રીબાઈની શકુનીનું મોત થયું એ દુર્યોધને જોયું. ભીષ્મ પિતામહને બાણ શૈયા ઉપર જોયા, દ્રોણાચાર્યનું મસ્તક કપાઈ ગયું એ જોયું. કર્ણને રથનું પૈડું કાઢતા અર્જુનના એક બાણથી એના ગરદનને વિંધીને તીર નીકળી ગયું. એ દૃશ્ય પણ ભગવાને એને દેખાડ્યું. અને છેલ્લે દુર્યોધન કઈ રીતે મર્યો એ પણ ભગવાને દેખાડ્યું. ભીમસેનને ગદાના પ્રહારથી જંઘાઓ 2 તોડી નાખી અને અતિ રીબાઈને દુર્યોધન મર્યો. એ ભગવાને સંધિ કરવા આવેલા ને એ વખતે દેખાડી દીધું. બોલો, હવે આટલું દેખાઈ ગયા પછી માણસે સમજવું જોઈએ. અને ભગવાન પાછા કહે છે કે ભવિષ્યમાં આ જ થશે, જે તું ભાગશાળી છો.
દુર્યોધન ગભરાયો, રાડમ રાડ કરવા એટલે ધૃતરાષ્ટ્ર ગભરાયો. ધૃતરાષ્ટ્રને થાય શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે? એ સભામાં જેટલા બેઠા હતા બધાને ભગવાનની દિવ્ય દૃષ્ટિ આપી દીધી. ભીષ્મ પિતામહને, દ્રોણાચાર્યને, કૃપાચાર્યને કોનું કેવું અંજામ થવાનું હતું એ દેખાડી દીધું દરેક. ભીષ્મ પિતામહને શૈયા દેખાડી, દ્રોણાચાર્યને મસ્તક કપાયું એ દેખાડ્યું. ધૃતરાષ્ટ્ર ઉતાવળ થયો એટલે ભગવાન કહે છે, લે કે છે તને દ્રષ્ટિ આપી છું, તું છો તો અંધ, લે કે છે આજના દિવસ જોઈ લે તું. એમ કરીને ભગવાને ધૃતરાષ્ટ્રને એક દિવસ દૃષ્ટિ આપી અને ધૃતરાષ્ટ્રને કુરુક્ષેત્રના દર્શન કરાવી દીધા, જ્યાં કૌરવોનો સમૂળગો નાશ થયો. આવું દૃશ્ય જ્યાં ધૃતરાષ્ટ્રે જોયું, કેટલી વિધવાઓ રોઈ રહી છે, ધૃતરાષ્ટ્રને દોષ આપી રહી છે, એ દૃશ્ય પણ જોયું. અને ત્યાં ભગવાનને ધૃતરાષ્ટ્ર કહે છે, આ શું દેખાડ્યું મને? બે બાપને દીકરા હું બોલ્યા, બોલો. આવું દૃશ્ય જોયા પછી ભગવાનને કહે છે, તું તો માયાવી છો, આવી માયા રસ્તાને બહુ આવડે છે. આ તો પહેલાથી છલિયો રહ્યો છે, માયાનો રચયિતા છે, આને આવી માયા કરતા આવડે. ભગવાન કહે છે, કમાલ છે, તમને જે ભવિષ્યમાં સત્ય થનાર છે દેખાડી દીધા પછી પણ તમને એમ થાય છે કે આ માયાવી છે? આનાથી વધારે અબુદ્ધતા ને અજ્ઞાન શું હોય? ભીષ્મ પિતામહને ખ્યાલ આવી ગયો કે મારું મૃત્યુ આવું થશે. એમાં ભગવાનની મરજી છે એવું ભીષ્મ પિતામહ જાણતા હતા. દ્રોણાચાર્યને ખ્યાલ આવી ગયો કે મારું મૃત્યુ આવી રીતે, મારું મસ્તક કપાશે. હવે ભગવાનની મરજી છે અને ભગવાને અર્જુનની જે ગીતા સંભળાવી એ પણ દેખાડી દીધી. એમાં ભગવાન એવું બોલ્યા, તું આ બધાને હણ, અને જો તું કાયરની જેમ બેહી રહીશ તો હું તો હણીશ જ. આ પણ બધાએ સાંભળ્યું એટલે બધાને ખ્યાલ આવી ગયો કે હવે આપણા છે ને વળતા દિવસો છે. ભગવાને સંકલ્પ કર્યો છે, પરમેશ્વરનો સંકલ્પ ભાઈ કોણ પહોંચે? જે સમર્થ હોય, સમજ્યું હોય એ સમજી જાય. એટલે ભીષ્મ પિતા માની ગયા, હાથ જોડી ગયા ભગવાન, કઈ વાંધો નહીં, તમારી આ ઈચ્છા હોય તો આ અમને માન્ય છે. એ સભામાં બધા જ હાથ જોડી ગયા ભગવાનને, કૌરવો જોડ્યા નહીં. કૌરવોમાં એક વિકર્ણ સારો હતો, એને હાથ જોડ્યા દ્વારકાધીશ. ભગવાન નીકળી ગયા ત્યાંથી. પેલા તો ગમમાં ને ગમમાં જ ખોવાઈ ગયા. દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, બધું હારું હું જોયું બધું. કુરુક્ષેત્રમાં આપણો સમૂળગો વિનાશ. ભગવાન છે, ભગવાન બધું જ કરે. પછી ભગવાન રાજ દરબારમાં ક્યાંય ઉભા ન રહ્યા ને સીધા પહોંચી ગયા વિદુરજીને ઘેર. જ્યારે ભક્ત છે ને ભાવથી ભગવાનને બોલાવે ને ત્યારે ભગવાનને ભૂખ લાગે. વિદુરજી એ વખતે ઘરમાં તો હતા નહીં, પણ વિદુરજીના જે પત્ની છે સુલભા દેવી, એ ઘરે ભગવાને હાકડ કમાડ ખખડાવી, દરવાજો ખોલ્યો ત્યાં તો સ્વયં દ્વારકાધીશને જોયા. એટલે સુલભાજીને બહુ આશ્ચર્ય થયું. સોનાની નગરીમાં આડોટતું એ દ્વારકાધીશ, આજે અમારી ઝૂંપડી. ભગવાન કહે છે, કાકી બહાર જ ઉભા રાખશો કે અંદર લેશો? બહુ ભૂખ્યો છું, બહુ ભૂખ લાગી છે. ત્યાં એમ કહેતા હતા ભૂખ નથી, ને એ કહે છે ભૂખ લાગી છે. સુલભા દેવી હરખાતા ભગવાનને અંદર લઈ આવો, આવો, બેસો, બેસાડ્યા. પ્રેમથી કૃષ્ણને કેળું જમાડ્યું.
એટલા બધા ભાવ વિવળ થઈ ગયા, પ્રેમમાં ખોવાઈ ગયા. કૃષ્ણની ઉદારતા, કૃષ્ણ પ્રેમ કે પેલું કેળાની છાલ ભગવાનને આપીને એનું ઘર ફેંકી દે અને ભગવાને પાછા એ છાલ જમતા હતા. વાહ કે છે વાહ, આવું તો કોણ જમાડે? અને વાત સાચી જ છે, છાલ કોણ જમાડે ભગવાનને? અને તોય તે ભગવાન કહે છે આવું તો ત્રિભુવનમાં ન મળે. આવો જ્યારે હોય ત્યારે ભગવાન જોતા નથી આ દાસી છે, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે. એ જેતલપુરની રૂપા, એને એમ થયું કે આ રુદ્રયાગમાં હું સેવા કરું. એને ભાવ પ્રગટ થયો. ભાવ પ્રગટ થયો એટલે મહારાજ પછી છે ને જેતલપુર ગામના લોકોની અગેન્સ્ટ ગયા. મહારાજ એના વિરુદ્ધમાં જઈને રૂપાની ઘેર ગયા, મુક્તાનંદ સ્વામીને લઈને ગયા. જયરામ બ્રહ્મચારી, મુક્તાનંદજી મહારાજ ગયા. રૂપાએ મહારાજના દર્શન કર્યા, બહુ નજીકથી. મહારાજની આગળ એ ઢળી પડી કહે છે, બાપ આ શરીરથી આજીવન પાપ કર્યા છે, હવે નહીં કરો. આપ ઓળખાયા છે, હવે એક આપની બનીને રહેવું છે. મહારાજને એને થોડું કંઈક આપ્યું. મહારાજ જમ્યા, પાછા જમ્યા અને એ જે ભાવ છે એ ભાવના સાક્ષી હતા મુક્તાનંદ સ્વામીએ. તરત જ પછી એમની કલમ ઉપડી ગઈ. સારંગ વગાડો. हो पाननी बीड़ी में तो प्रेमेशुआली, हसीने होशीले भाले मुखड़ा माझाली. हसीने होशीले वाले मुखड़ा माझाली. पाननी बीड़ी में तो प्रेमेशुआली, हसीने हसीने होशीले वाले मुखड़ा माझाली. प्रीते चांदीने मुख मारे आली, आली, आली. सजनी ओढ़े मारे गे गोड़े आनंद मर घर श्रीजी पधारा. कंडाला ताप निवार्या रे. गोड़े आनंद मर घर श्रीजी पधारा. सजनी गोड़े आनंद मर घर श्रीजी पधारा. रंग नारंगीला ओ रंग नारंगीला मुझने रंग लागता रो. हे केड़े भरे थे जीवन प्राण हमारा. केड़े भरे छे जीवन प्राण हमारो. मुक्तानंद कैसे सुधार्यो सुधार्यो सुधार्यो. ओ सजनी कोड़े आनंद मर घर श्रीजी पधारा. कोड़े आनंद मर गए श्रीजी पधारा. सजनी कोड़े आनंद मर घर श्रीजी पधारा. श्रीजी पधारा. श्रीजी पधार्या. જેતલપુરની
એ રૂપાનો જે ભાવ છે સ્વામીએ જોયો. મહારાજે એના ઉપર બહુ કૃપા કરી. એ વખતે જીવન ભગત ઉપર કૃપા કરી. એના હાથના દળેલા દાણા એનાથી મહારાજે આવેલા લોકોને પ્રસાદ જમાડ્યો. ગામ લોકોએ બહિષ્કાર કર્યો હતો, એ જો લોટ ડલટી હોય તો અમે નહીં ભળીએ. મહારાજ કહે છે તમારે ના દળ હોય તો કઈ નહીં, રૂપા તો દળશે. ભગવાન બોલ્યા એટલે પછી હવે સુરસુર્ય બધું બંધ થઈ ગયું. ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે. પછી કેળની છાલ ભગવાન જમતા ગયા. પછી વિદુરજી બહાર ગયા હતા ને ત્યાં આવ્યા પાછા. વિદુરજીએ જોયું, ઓહો, છાલ ખાઈ રહ્યા છે, પેલી છાલ આપે છે, આ છાલ ખાઈ રહ્યા છે. જે ખાવાનો ભાગ છે એ ફેંકી દે છે. અને ત્યાં વિદુરજી સુલભા પાસે જઈને લમણે આમ ટપલી મારી કહે છે, આ જો શું કરી રહી છો? અને ત્યારે પેલા પ્રેમ ભક્તિની લિંક તૂટી, ધ્યાન તૂટ્યું. અને પછી ધ્યાનથી જોયું તો કેળાના ગરનો ભાગ અને છાલ ભગવાન જમી રહ્યા હતા. ત્યાં તો દ્વારકાધીશની આગળ હાથ જોડીને કહે છે, માફ કરો, માફ કરો. એક તો ભગવાનનો વૈભવ એવો હતો. દ્વારકામાં સોનાની દ્વારકા, અને એનો નાથ આપણે ત્યાં નાની ઝૂંપડીમાં આવે, પછી ભગવાન છે. કેવી મોટી વાત છે. ભગવાનને આવી રીતે વિનવી કે છે, મહારાજ માફ કરો, માફ કરો. ભગવાન કે છે, કાકી તમારા ભાવમાં કેળાની છાલ જ કેળાનું ઘર હતો ને, તો હું ઘર માનીને જ જમ્યો છું. સુલભા દેવી કે છે, પ્રભુ ભારો તમને કેળું આપું બીજું. હવે કે છે, હવે એવો સ્વાદ નહીં આવે. જે સ્વાદ કેળાની છાલમાં આવ્યો ને એ હવે એમાં ઘરમાં નહીં આવે. અમૃતબાઈએ સાકરની જગ્યાએ લોટ ખવડાવી દીધો. ડુંગરજી ભગત મહારાજે બહુ આમ પેલી સેવ જમ્યા ને હવારમાં, મહારાજી જેવો કોડીઓ મૂકી ખ્યાલ આવી ગયો કે ઓ આજે રંધાઈ ગયું લાગે છે. હવારમાં દળેલી સાકરની જગ્યાએ લોટનો ડબ્બો લઈ આવ્યા અમૃતભાઈ. ગરમ ગરમ સરસ સેવ પીરસી, ખોબો ભરીને એમાં સાકર નાખી મહારાજ જમવા લાગ્યા. મહારાજ જમે એટલે સ્વામિનારાયણ ભગવાન જમીને કેટલાક સત્સંગી થયા હતા. એવા સુસાટા મારે, હામે બેઠા એના મોઢે આમ પાણી થઈ, ના મોઢાની જીભ લબલબ કરે. ઓહો, એવા તો એના વખાણ કરે. એવી ભારે પ્રશંસા કરીએ શેવની. વાહ કે છે, આવી શેવ તો ભાગ્યવાન હોય એને ખાવા મળે. ઇન્દ્રને પણ નસીબ નહીં થાય. બાજુમાં ડુંગરજી ભગતને મોઢે પાણી આવ્યું. મહારાજ કે એકલા એકલા ખાશો, થોડી પ્રસાદી અમારા માટે રાખજો. મહારાજ કહે છે, રાખશો ને. પતરાવડી પર થોડી સેવ પીરસી, કે છે સાકર પીરસું. સાકર પીરસી, એક ગ્લાસ જમ્યા. ત્યાં તો હાવ મોડું બસ લાગ્યું બિલકુલ. મહારાજ બોલ્યા કે કદાચ સાકર ઓછી થઈ લાગે છે, નાખો એક પડ્યો હજી. વળી એક પડ્યો ને ખાયો, વળી બીજો કડિયો મૂક્યો મુખમાં. ત્યાં તો હાવ બિલકુલ ભાવે નહીં એવું મોડું. મહારાજ કે છે, હજી મોડું થયું લાગે છે, નાખો હજી અડધો પડ્યો. ત્રીજી વખત જ્યાં કોડિયો મૂકે જમ્યા, ત્યાં તો બકારી જેવું થયું. પછી ધ્યાનથી આમ હાથથી આમ જોયું ને, અરે કે છે, આ તો સાકર ન હોય, આ તો લોટ લાગે છે. મોડું ભસશે આવ કે છે, સેજે ગડબડ નહીં આમાં તો. પછી ધ્યાનથી જોયું, ત્યાં અમૃતબાઈએ ડબ્બો ખોલીને જોયું, ત્યાં તો આ તો લોટ છે. સાકર લાવવાના બદલે પેલી ઉતાવળમાં છે ને લોટનો ડબ્બો લઈને આવી ગયા. મહારાજની માફી માંગી કે છે, માફ કરજો. મહારાજ કે છે, આ સ્વાદ અમને જીવનભર યાદ રહેશે. તમારા ભાવમાં સાકર હતી એટલે અમે સાકર માનીને જ જમ્યા. તો ભક્તોનો જો ભાવ હોય એ ભાવની સિદ્ધિ ભગવાન કરે છે. આવી ગતાંકથી કથા છે. આગળની જે કથા છે આપણે આવતીકાલના સત્રમાં
પંચમ સ્કંદ ચતુર્થ સ્કંદ બાકી છે, પાંચમો સ્કંદ બાકી છે, બધી કથાઓ બહુ બધી બાકી છે. શિવ સતી ચરિત્ર પંચમ સ્કંદ છે, અજામિલ આખ્યાન છે, ધ્રુવ આખ્યાન છે, પ્રહલાદ આખ્યાન છે. કાલે છે ને આપણે બધું જ લઈ લઈશું, તમે ચિંતા ના કરશો. ખાલી 4 વાગે આવી જજો. અને કાલે છે ને આપણે કૃષ્ણને લાઈઝ દેવા છે. કાલે કૃષ્ણ જન્મ ધામધૂમથી આપણે કરીએ. આવો અત્યારે ભગવત નામ સ્મરણ કરો. સ્વામી નારાયણ, 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 નારાયણ નારાયણ. બોલો સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, સ્વામી નારાયણ.